સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર મંગળાખંડ ચાલે છે. પાંચમું છે પાંચમું પદ સાધુની સ્તુતિ. પેલી હરિ ભગવાનની સ્તુતિ કરી, પછી શ્રી ભગવાનની સ્તુતિ કરી, સાધુની. જ્ઞાન કો ઉજાગર સહજ સુખ સાગર સુગમ રત્નાકર વિરાગ રસ ધર્યો હે શરણ की रीति हरे मरण को न भय करे करण सो पीठी दे चरण अनुसर्यो है धर्म को मंडन भर्म को विखंडन वे परम नरम वे के कर्म सौंदर्यो है ऐसो मुनिराज भूलोक में विराजमान निरखी बना नमस्कार करो है. આવા સાધુને સમયસર નાટક રચના કરતા પહેલા હું સ્મરણ કરીને સ્તુતિ કરું છું અને સાધુ પણ કેવું હોય એ પણ જણાવે. જ્ઞાન તો ઉજાગર, આત્મા જ્ઞાનાનંદ છે, એનો પ્રકાશ ઉદ્યોત કરનાર છે. ચૈતન દરિયો વિનાયક સ્વભાવ ભાવ એનો એ પ્રકાશનાર ઉદ્યોગ કરનાર એને સાધુ કહીએ. અંતર ચૈતન ભગવાન પૂર્ણ જ્ઞાન સ્વભાવથી ભરેલો છે, એને જ્ઞાનનો એ પ્રકાશ કરનાર ઉદ્યોગ કરનાર છે. રાગની ક્રિયા કે ફળની કલ્પના કરે છે એ વાત અહીં દીધી, કારણ એ કઈ વંદનીય જ નથી, એ તો એક ચીજ ઉપાધિ બાયો. સાધુ એને કહીએ કે જે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ચૈતનનું પૂર એને પ્રકાશે છે, વિકાસે છે, ઉદ્યોગ કરે છે. એટલે કે અંતરમાં એકાગ્ર થઈને એ જ્ઞાનને વિશેષ ઉજાળે છે, નિર્મળ કરે છે. એમ કે છે સહજ સુખ સાગર. જ્ઞાન ને આનંદ બે પહેલા લીધા. સ્વાભાવિક આત્મા આનંદનો સાગર છે, એને એ પોતે અનુભવે ને ભેદે છે. સાધુ એને કહીએ, સંસારી એને કહીએ કે જે રાગ ને દ્વેષ ને અજ્ઞાન ને વેદે સંસારી. પુણ્ય પાપના ભાવ વિકારી મલિન ભાવ એને વેદે અનુભવે એ સંસારી અજ્ઞાની. ધર્મા દુઃખ સાગર છે, દુઃખનો સાગર છે, ધૂળમાં નથી કે સુખ મૂળ માનીને બેઠો છે. સમજાણું કાંઈ દુઃખના સાગરમાં ડૂબ્યો છે અજ્ઞાની સંસારી પ્રાણી. ભગવાન આનંદ સ્વરૂપ છે, એની એને ખબર નથી. આ તો સ્વાભાવિક આત્મા જે અંદરમાં આનંદ સ્વરૂપ છે એનો તો દરિયો સાગર, જેની વર્તમાન પર્યાય એટલે અવસ્થામાં કાંઠે સાગર ઉછળી ગયો છે એમ કે છે. બે મુખ્ય કીધા, પછી સુગુણ રત્નાકર એવા અનંત સમ્યક દર્શન આદિ ગુણોનો રત્નાકરના દરિયો આત્મા છે, એને સાધુ કહીએ. સમજાણું?
સુગુણ રત્નાકર સંકિત, સમ્યક જ્ઞાન, સમ્યક શાંતિ, સ્વચ્છતા, વિતરાગતા એવી જે શક્તિઓ છે એને જેને અંદર પ્રગટ કરી છે એવો સુગુણનો રત્નાકર છે. આવો આત્માની ખબર ન મળે કે આત્મા કેમ છે, કોણ છે, કેમ છે. થાવ સાધુ, થાવ ધર્મી, ક્યાંથી ધર્મી થતો છે? વસ્તુ સ્વભાવમાં અનંત ચૈતન રત્નાકરથી ભરેલો ભગવાન આત્મા, એમાંથી પ્રગટ કરીને જેને અનેક રત્નો પ્રગટ કર્યા છે પર્યાયમાં, હાલતમાં, કાંઠે, દશામાં, એ અસ્થિથી વાત કરી. વિરાગ રસ ગયો છે. પરથી ઉદાસપણે વૈરાગના રસથી સંતો ભરેલા છે. જેને ઇન્દ્રાણીઓ આવે તો પણ જેને વિકલ્પ ઉઠતો નથી એવો આનંદ રસ ને વિતરાગ રસમાં પડ્યા છે. આ સાધુ शरण की रीति है शब्द है ना, किसी का आश्रय नहीं, पराश्रय का स्वरूप भगवान आत्मा अपरिमित મર્યાદા વિનાના અનંત ગુણોનો સાગર છે. એનો જેને શરણ લીધું છે એને કોઈ બાયના શરણની જરૂર. કયા ગ્રસ્તો તો જેના તેના સ્વર્ણ લે, પૈસામાં હોય નહીં, નોકરી કરવા હતું, આ કરવા હતું, ધૂળ કરવા હતું. આ તો કે છે જેને કોઈ શરણ નથી, બહારનો આશ્રય ચાહના નથી, અંતર સ્વરૂપ જેને આનંદની ખીલવટ થઈ ગઈ છે, કળી જેમ ખીલે કમળની એમ જેને આત્મા આનંદ અને આનંદ ગુણોથી ખીલીને શરણભૂત પ્રગટ્યો છે. લેવા શરણ. બાકી બહારના બધા અશરણ છે. રિહંતા શરણમ સિદ્ધા શરણમ આવે છે ને, સાવ શરણમ કેવળી અનંત બ્રહ્મો શરણમ. અંતર સ્વરૂપના શરણ જેને પ્રગટ્યા છે, જેને આખો ખજાનો અનંત ગુણનો સંખ્યાએ અનંત ગુણનો ખજાનો ખીલીને પ્રગટ્યો છે, એને શરણભૂત પર નથી પોતાનો સ્વભાવ શરણ, ઘરની જેને ચાહના નથી એને સાધુ કહીએ. સમજાણું કાંઈ? મરણ કોનો ભય કરે, મરણનો ડર નથી. દેહ આડ છૂટો કે ગમે ત્યારે છૂટો, છૂટી ચીજ બીજી છે, એને મારે કઈ લાગ વળગ જળ છે, માટી છે. જગતના અજીવ તત્વો જળપણે થઈને રહેલા એની સ્થિતિ પૂરી થાવ એની સાથે કઈ મારે સંબંધ નથી. સમજાણું? મરણ કોનો ભય કરે, શ્રીમદમાં આવે છે ને, એકાકી વિચરતો શમશાનમાં વળી પર્વતમાં રાજસિંહ સંયોજો અડુલ વાસન ને મનમાં નહીં ક્ષોભતા પરમ મિત્ર નો જાણે પાનાયો ગયો. શ્રીમદ રાજચંદ્ર ગસ્તાશ્રમમાં આત્માના ભાન અનુભવી એ પણ સાધુ પદની ભાવના ભાવે છે. અડોલાસન ને મનમાં નહીં ક્ષોભતા. સિંહ આવ્યો ને શરીર લઈ જાય, મારે જોતું નથી, એને જોવે એ તો મારો મિત્ર છે.
ક્ષમતા રસના ઝૂલતા સંતો આવા હોય છે. બરાબર. સમજાણું કાંઈ? કર્મ મિત્ર નો જાણે પાના યોગ જો પૂર્વયોસર એવો ક્યારે આવશે? આવી સંતની દશા મને ક્યારે પ્રગટે? એમ ધર્મી ગ્રસ્તાશ્રમમાં રહ્યા પણ ભાવના ભાવે અહીં તો કે છે સાક્ષાત જેને આવી દશા પ્રગટ થઈ છે, મરણનો જેને ડર નથી. બરાબર. કર્ણ સો પીઠી દે. કર્ણ એટલે ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયથી જે પીઠ દઈ દીધી છે ત્યાંથી પાછો હટી ગયો અને ચરણ અનુસર્યો હોય. અતિન્દ્રિય આનંદનો, શાંતિનો, સ્વભાવનું ચારિત્ર જેને આદર્યું છે. આ ઇન્દ્રિયો જળ માટી, અંદર ખંડ ખંડ ઇન્દ્રિય, એક ઇન્દ્રિયના અંશથી એક વિષય જણાય, એ પણ પર છે. એને છોડીને કર્ણનો પીઠી દે. ઇન્દ્રિયોને તો પૂઠ દીધી છે, વાહો દીધો છે કે ચરણ અનુસર્યો હોય. ભગવાન આનંદનો નાથ, એની રમણતાને અનુસર્યો છે. જેવો આ સાધુ આમાં ક્યાંય 28 મૂળ ન આવ્યા એ ચેતનજી 28 મૂળ પાળે ને પંચમહાવ્રત પાળે રાગને પાળતા છે. હોય છે જ્યાં સુધી વિતરાગતા નો એવા વિકલ્પ પણ એ કઈ ગુણરૂપ નથી. આ તો ચરણ અનુસર્યો હોય. સ્વરૂપ આનંદનો ધામ વિતરાગ શાંત રસથી ભર્યો પ્રભુ, એને અનુસરીને સ્થિરતા જ્યાં જામી ગઈ છે એને સાધુ કહેવામાં આવે. એને અંબારીને વંદન કરે છે. ત્યાં આવ્યું હતું કાંઈ. ધર્મ કો મંડન એ આત્માની શાંતિ રૂપી ધર્મનો તો સ્વભાવ છે. એનો એને શણગાર છે. ધર્મનો જ એને શણગાર છે. તાપ ટીપ કરે છે ને શરીરમાં, વાળ કરે ને આ કરે ને સવારમાં જો ના કઉ છું આમ જોવા દર્પણમાં આમ કરે રાંજરે જેવું લાગે જામી શું છે. આ કે છે કે આ શોભા તો મારા આનંદની છે. ધર્મનો મંડન ચારિત્ર રૂપી ધર્મ છે, એની શોભાઓ છે કે છે. બ્રહ્મ કો વિહંડન, બ્રહ્મણાનો તો વિહંડન વિશેષ નાશ કરનારો છે. હા, ક્યાંય સુખ બુદ્ધિ, ક્યાંય શરણ, ક્યાંય આશ્રય, એ બુદ્ધિનો તો જેને નાશ કર્યો છે. હા, સમજાણું કાંઈ? ધર્મ કો મંડન, ધર્મ કો વિહંડન. એ કવિ છે ને, ભાષા કેવી જુઓ ને. ધર્મ કો મંડન, ધર્મ કો વિહંડન વે પરમ નરમ વે કે કર્મ સૌંદર્યો હે. પરમ નરમ અકસાય સ્વભાવ કરીને, અકસાય સ્વભાવથી કર્મની હારે જેને લડાઈને યુદ્ધ માંડ્યું છે. હા, શંગારી હતા ત્યારે શંગાર ના કર્યા હતા. ધર્મ પામ્યા પછી આ બધા જવાનો 55 વર્ષની સ્થિતિ વર્ણવી છે. અર્ધ કથાનક પોતે વર્ણ્યું છે. 55 વર્ષનો ઇતિહાસ પોતાનો. અર્ધ કથાનક એટલે અર્ધ આયુષની અર્ધ સ્થિતિનું વર્ણન છે. બાકી 55 બાકી છે. આયુષ્ય ખોદો ન હોય 300 વર્ષ થઈ ગયા ને. હાલા 300 વર્ષ. પરમ નરમ વે કે રહી નહીં, પરમ નરમ થઈને એમ તદ્દન અકસાય સ્વભાવ એવા થઈને કર્મની હારે યુદ્ધ માંડ્યું છે.
વિકલ્પને ઉત્પન્ન થવા દેતો નથી. એવી જેની લડાઈ અંતરમાં ભગવાનનો ભેટો થયો છે ને અંદરમાં, એની સાક્ષીના શરણે જઈને રાગ ને કર્મ હારી તો લડાઈ યુદ્ધ માંડી છે. એને હરાવે ને પોતાની જીત છે. ऐसो मुनिराज भुवलोक में विराजमान, ऐसो मुनिराज, एवो मुनिराज संत शरण नग्न દિગંબર બાઈમાં અભ્યંતરમાં આવી દશા એ જ વર્ણવી સાંઠો, ઓલી દશા વર્ણવી નથી. હા, જેવો આવા સાધુ હોય જે કઈ માંડીને મુંડે માય આ સાધુ હરે ભગવાન બાપા સાધુને કલંક લગાડ્યા હતો. આવા જ બધા સાધુ છે ભાઈ. સાધુ પદ તો પરમેશ્વર પદ છે. मानस होना मुश्किल है तो साध कहां से हो, साधु हुआ तो सिद्ध हुआ कहनी न रही कोई. હા હા હા, જેની અંતર અભ્યંતર દશા અતિન્દ્રિય શાંતિ ને આનંદથી ઉછળી રહી છે, એવો મુનિરાજ ભૂલોક પૃથ્વીલોક में, આ પૃથ્વીલોક में आई બેન કે છે બિરાજમાન है. નિરખી બનારસી નમસ્કાર કર્યો. આવા સંતને અંતરમાં જોઈને હું નમસ્કાર કરું છું એમ કે સમજાણું કાંઈ. वो पृथ्वी क्यों नीचे, ऐसे साधु महात्मा पृथ्वी तल पर शोभायमान है. જેની પૃથ્વી દુનિયા એનેથી શોભે છે. આ બધા પૈસા વાળા ને રૂપા વાળા એનાથી પૃથ્વી નથી શોભતી કે છે. વસ્તુ સ્થિતિ એવી છે, દ્રષ્ટિ જુદી છે. એનો અર્થ એ કે વસ્તુ સ્થિતિ એવી છે. ચૈતનના ઓપે આત્મા શોભી રહ્યો છે. એને બનારસીદાસ કે છે નમસ્કાર કરું છું. અરિહંતને નમસ્કાર કર્યો, સિદ્ધને કર્યો, સાધુને કર્યો. હા હા, સાધુમાં ત્રણે આવી ગયા. આચાર ઉપાધ્યાય ને સાધુ પંચ પરમેષ્ઠી આવી ગયા નમસ્કાર. હવે સંકિતી ગ્રસ્તાશ્રમમાં ભલે હો, પણ સંકિતી કેવા હોય? ધર્મી, નીચલા દરજા વાળા, ચોથા ગુણસ્થાન વાળા, ધર્મની પહેલી શરૂઆત વાળા કેવા જીવ હોય એનું વર્ણન કરે છે. सम्यक दृष्टि की सूती. वेद विज्ञान जगो जिन के घट, शीतल चीत भयो जिम चंदन, केली करे शिव मार्ग में जग माही जिने सुर के लघुनंदन, सच स्वरूप सदा जिन के प्रगटोयनाथ मिख्यात निकंदन, शांत निशातिन की पहचानी, करे कर जोड़ी बनारसी वंदन. વંદન કરે છે, મંગળાચરણમાં સ્તુતિ કરે છે, સાથે ઓળખાણ પણ ભેગી આપતા. ધર્મી શરૂઆતના સમ્યક દ્રષ્ટિ કેવા હોય? ગ્રસ્તાશ્રમમાં પણ સંકિતી ભરત ચક્રવર્તી ભગવાનના પુત્ર હતા ઋષભદેવ. 96,000 સ્ત્રીઓ, 96 કરોડ પાયલો હતો. કઈ એ નહીં એ કે જેવું પહેલેથી ભેદ વિના શબ્દ આપ્યા છે. સ્વપરની જુદાઈનું ભાન છે અંદરમાં. ભેદ વિજ્ઞાન છે ને, નિજ પ્રકાર વિવેક પ્રગટ હુआ है. ઓહો, આત્મા તો સચિદાનંદ પ્રભુ, એ હું અને દયાદાન વ્રતનો વિકલ્પ ઉઠેથી માંડીને રાજપાટ સ્ત્રીઓ એ સબ બધા જુદા છે. મારા નહીં, મારામાં નહીં, એનામાં હું નહીં. એવી સમ્યક દ્રષ્ટિની દશા ગ્રસ્તાશ્રમમાં પણ હોય.
પહેલો શબ્દ વાપર્યો ભેદ વિજ્ઞાન. ચૈતન્ય જળ ને જુદા જાણ્યા છે જેને. નિજ સ્વરૂપ ભગવાન ચૈતન આનંદ જ્યોત અને પુણ્યપાપનો વિકલ્પ વિકારી રાગ ને ઝેર સ્ત્રી કુટુંબ શરીર આદિ પર જળ એ સ્વને પરને જેને અંતરમાં જુદા જાણ્યા એને સંકીર્તિ અને એને ધર્મની શરૂઆત આવો કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? વેદ વિજ્ઞાન જગ્યો ઉત્પન્ન થયો, નવું થયું. અનાદિનો તો રાગ ને શરીર એ મારા હતા એમ માન્યું હતું, હતા નહીં. એને કે છે ભેદ વિજ્ઞાન જગ્યો, વિવેક પ્રગટ્યો. શરીર વાણી મન એ બધા કર્મ આદિ પરથી છે. મારા અસ્તિત્વમાં એની ગંધ નથી અને એના અસ્તિત્વમાં મારી ગંધ નથી. છનો હજાર સ્ત્રી જેને ગઈ હોય ચક્રવર્તીને એ પદમણી જેવી માં એક સ્ત્રીને 1000 દેવ સેવા કરતા હોય છે. એવી રીતે એક સ્ત્રી હોય છે. એક શું કહેવાય સ્ત્રી રતન. રતન અર્થ સ્ત્રી ઊંચી એમ. દેવ 1000 દેવ જેની સેવા કરે એવી તો 96,000 એક સ્ત્રી હોય છે. આ ધાનના ઢોકળા જેવું ન હોય એને તો દેવ સેવા કરે એવી એક સ્ત્રી હોય. પણ સંકેતી એને અંતરમાં ભાન થયા છે. અરે અમે જ્યાં છીએ ત્યાં આ નથી હોત, એ અમારા નહીં, અમારામાં નહીં, અમે ત્યાં નહીં, અમારામાંથી આવ્યા નથી, એનાથી આવીને એને કારણે એનામાં રહ્યા છે. મારે ને એને કાંઈ સંબંધ છે? સમજાણું કાંઈ? જીનકે ઘટ છે ને, જેના હૃદયમાં, જેના અંતર જ્ઞાનમાં, હૃદય એટલે જ્ઞાન, અંદર જ્ઞાન ભાનમાં જેને સ્વને પરને ભેદ જ્ઞાન દ્વારા જેને કરવત દ્વારા જેમ ભિન્ન થઈ જાય, લાકડાના 2 કટકા જેમ કરવત દ્વારા થાય એમ ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ એક બાજુ ને એક બાજુ દયાદાન આદિનો કે પાપનો વિકલ્પ, એ બધી ચીજ જ પર છે. મારી હોય જુદી પડે નહીં, જુદી રહેતી મારી નહીં. જો આ સમ્યક દ્રષ્ટિની પહેલી દશા. જીનકે ઘટ, જેના જ્ઞાનમાં એટલે હૃદયમાં એટલે જ્ઞાનમાં, સ્વને પરના ભિન્નતાના જેને અંતરમાં જેમ સ્વને પર છે એમ જેને ભાન થઈ ગયું છે. શીતળ ચિત્ત ભયો જીમ ચંદન, જેનું મન ચંદન ને સમાન શીતળ છે. કૃષ્ણાયુ કા હતાત નહીં, વિકલ્પ થી ભિન્ન છે એમ કે છે. પાપની વૃત્તિઓ જે ઉઠે છે એ તો આતાપ છે, કષાયનો આતાપ છે. ભેદ જ્ઞાન થયું છે એથી કષાયના આતાપથી ધર્મી જીવ જુદો છે. બરાબર. હા, એ વાતો માયા. અરે ક્યાંના ક્યાંય માણસ કલ્પીને બિચારા ધર્મને માને જિંદગી જખાડી ચાલી જાય છે. સમયે દેહની સ્થિતિ પૂરી થવાને લાયક થઈ ગયો છે, હાલ્યો જાય છે. એક સમૂહ જે સ્થિતિ એમાં એ માને છે કે અમે આ બધા આગળ વધ્યા. દૂર વધ્યા નથી, પાપમાં વધ્યા. ભાઈ તને ખબર નથી, જે તારા નથી તેને તારા માન્યા, જે તારા છે તેને તે ઓળખ્યા નહીં. કે છે શીતળ ચિત્ત ભયો શાંત અકષાય સ્વભાવ, અનંતાનુબંધીનો
કસાઈ ગયો છે ને. સમ્યક સાથે શીતળ ચિત્ત કસાઈના 4 ભેદ છે. ક્રોધ, માન, માયા, લોભ, એ 4 ભેદ, અને પાછા ક્રોધના તીવ્ર મંદાદીના 4 ભેદ છે. એમાં પહેલા આકરો અનંતાનુબંધી સંસારમાં રખડાવાનો એ કસાયનો જેને નાખ્યો શાંત ચૈતન્યમાંથી શીતળતા પ્રગટી છે કે છે. હા, સમજાણું કાંઈ? શીતળ ચિત્ત થયો જેમ ચંદનની પેઠીથી ચંદન કે સમાન શીતળ એ તો મુખમાં ચંદનની અપાય. ક્યાં ચંદન ને ક્યાં શીતળતા આત્માની બેને ક્યાંય મેળ પણ હારામાં હારી ચીજની હારી શીતળતા ઊંચી એની હારી મેળવે છે. જાત જ જુદી ત્યાં એની હારી મેળવું શું? ચંદન ને સમાન જેના અંતર કસાયોનો આતાપ નથી. અને કેલી કરે શિવના રગને જો ભાઈ તો મોક્ષ માર્ગ આવ્યો ભાઈ. સંકિતમાં મોક્ષ માર્ગ લીધો બોલો ના પાડે. અરે ભગવાન શું હું છે એ તો કબૂલ કરે પ્રભુ. હા આ ચોથે ગુણતાને કેલી કરે શિવ માર્ગ એમ લીધું છે. સમ્યક એટલે શું? એની કઈ લોકોની ચીજની કિંમત જ નથી. બાયના ત્યાગની કિંમત હિન્દુસ્તાન એમાં ભરમાઈ ગયો છે. ત્યાગ નામે ઠગાઈ ગયો છે. બાયનો ત્યાગ રૂબરૂ ફેરવા ના થયા કઈ ગાય ભજન ને કરે ના કઈ ઠગાઈ ગયો દુનિયા. અંતર વસ્તુ ભગવાન આત્મા અનંતાનુબંધીના કસાય રહિત એવો જે આત્મા, એવું જેને ભાન થયું, ભેદ જ્ઞાન થયું, કે છે कि निज पर विवेक होने से मोक्ष मार्ग में मौज करते हैं. એને રાગ આદિ આવે એનો એને પ્રેમ નથી. ધર્મીને રાગ આદિ આવે એમ કેવું પણ એ પણ એક વ્યવહાર. એને તો મોક્ષ માર્ગ આવે. વાત ભાઈ એ જયંતિભાઈ, આ જોગ ને આ સાધન ને આ યોગ, આ ધ્યાન ને આ યોગ છે. આમ મરી જાય કે ઓમ ઓમ કઈ કઈ અહીં તો कैसे निज पर विवेक होने से मोक्ष मार्ग में मौज करते हैं. એ ખાતા પીતા દેખાય, પૂતા દેખાય, છતાં એને કે છે મોક્ષ માર્ગમાં જ એની મોજ ચાલે છે. સમજાણું કાંઈ? મોક્ષ માર્ગ શિવ માર્ગ કયો ને? શિવ એટલે મોક્ષ માર્ગમાં જેને મોજું છે, કેલી કરે છે. દુનિયાને એમ લાગે કે આજુ ખાય છે, પીવે છે. અમારે ખાવાનું સાધન નહીં, એવું તો આ ખાય છે. ભરત ચક્રવર્તીનો ખોરાક 32 કોળિયાનો 96 કરોડ પાયદળ પચવી ન શકે. 96 કરોડ પાયદળ ન પે એવો એક ખોરાક હોય છે ને. 32 કોળ, જેમાં એકલી ભસ્મું, સોનાની, ત્રાંબાની, લોઢાની, મોતીની, એ બધું ભાઈ બીજો ખાય તો મરી જાય. શ્રી કૃષ્ણ વાસુદેવ એને તે સિંહ કેસરિયા લાડુ હોય છે, એ બીજો પચવી શકે નહીં. શ્રી કૃષ્ણ વાસુદેવ જ પચવી શકે. વાસુદેવ હતા ને, ઘણું બહુ લોકો બીજી રીતે ચીતર્યા છે જગતના કર્તા તરીકે. એમ નથી, એ પોતે પોતાના સ્વરૂપના કર્તા થઈને આનંદમાં રહેતા, એનું નામ વેદજ્ઞાની જ્ઞાની કહેવાય છે. એની એને મોજ હતી.
ચંડાળ હોય છે બાયથી, પણ જે અગ્નિમાં રાખથી ઢાંકેલી જેમ અગ્નિ હોય એમ ચંડાળ પણ ધર્મ પામેલા રાગથી ભિન્ન હોય તે બહારના શરીરને રાગથી ઢંકાયેલું ચૈતન મૂર્તિ અગ્નિ દેખાય અંદર પડી છે. હા, એને દેવ કયો છે ચંડાળ હોય તો. ભેદ જ્ઞાન જેને પ્રગટ્યા છે, ભેદ જ્ઞાન નો અર્થ બે છે તેને એકપણે જુદા જુદા રાખ્યા છે, એકપણે માન્યું એને અજ્ઞાની કહીએ. બે છે જુદા જુદા તેને બે જુદા પાડીને આત્માનું દર્શન ભાન થયું છે એને ભેદ જ્ઞાની કહીએ. સમજાણું કાંઈ? કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જિનેશ્વર કે લઘુનંદન. છે તો કે છે જગમાં, સંસારમાં અત્યારે દેખાય છે, પણ એ હરિયમ દેવના લઘુ પુત્ર છે, એ નાના દીકરા છે, એને વારસો મળવાને વાર નથી. સાધુ છે એ મોટા પુત્ર છે, પેલા સાધુ ને ક્યાં કહી ઉત્કર્ષ અંતરમાં આનંદ ને શાંતિ વેદે છે ને, વનમાં વસે આનંદના ધામમાં, એ તો ઉત્કૃષ્ટ પુત્ર છે ભગવાનના. પણ આ એક સર્વજ્ઞનો નાનો પુત્ર છે, લઘુનંદન છે. છોટા લડકા જગમાં હી સંસારમાં અરહંત દેવ, અહીં અરહંત શબ્દ વાપર્યા. લઘુ પુત્ર છે, નાના પુત્ર છે. સાધુ, અર્જિકા, શ્રાવક ને શ્રાવિકા ચારો એમાં સમકીથી લીધા છે ને, 5મા ગુણસ્થાન વડે નથી લીધા. હા, 4થા ગુણસ્થાન વાળા શ્રાવક જે છે આચા એ તો સંકિત ઉપરાંત શાંતિ વધી ગયેલી હોય એને શ્રાવક કહીએ. હા, એ તો દેશ સંયમ અંતર શાંતિ પ્રગટી છે. અને સંયમ નથી પણ અંતરમાં રાગથી ભિન્ન પડેલો ભાવ, એમાં શાંતિ એ પ્રકારની પ્રગટી છે. એથી કે છે કે વિતરાગના લઘુ પુત્ર છે, નાના નંદન છે. નાના નંદન, સાધુ મોટા નંદન. સર્વજ્ઞ પુત્ર કયા છે? ગૌતમ સ્વામી ધોરણ કયા? જેને અંતરમાં કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી પણ કેવળ જ્ઞાન પ્રગટવાની તૈયારીના સાધન વાળા છે, એને સર્વજ્ઞના પુત્ર કયા છે. કારણ કે સર્વજ્ઞની પૂર્ણ દશાનું પદ વારસો હવે અલ્પકાળમાં એને મળવાનો છે અંતરથી. આ પણ એક વારસો લેનારા થોડે काल में अरंग पद प्राप्त करने वाला है. देखो अर्थ किया થોડા કાળમાં ભેદ જ્ઞાની જીવ જેને બે જુદા પડ્યા છે અંતરથી, રાગનો ભાગ અને સ્વભાવનો ભાગ બે જુદા પડ્યા છે, એટલે હવે જુદા પડેલા પૂર્ણ જુદા થવાને માટે તૈયારી છે કે કેવલ જ્ઞાન અને પરમાત્મા થવાને તૈયારી છે. સત્ય સ્વરૂપ સદાજીન કે प्रगटो यवदात मिथ्यात निकंदन. मिथ्या दर्शन को नष्ट करने वाला निर्मल सम्यक दर्शन प्रकट हुआ है. सत्य स्वरूप से नहीं, सम्यक दर्शन. सम्यक એટલે સત્ય દર્શન. સત્ય દર્શન એટલે જેવું નિર્વિકારી રાગ રહિત આત્મા છે એવું જેને અંતર દર્શન ને પ્રતિ થઈ સમ્યક સત્ય દર્શન એટલે પુનપાપના રાગને વિકલ્પ રહિત જેવો ચૈતન્ય શુદ્ધ આનંદ કંદનું ધામ છે એવું જેને સત્ય દર્શન થયું છે. સત્ય દર્શન એટલે સમ્યક દર્શન. એવા સત્ય સ્વરૂપ સદાજીન કે જેના જ્ઞાનમાં સદાય સત્ય સ્વરૂપની પ્રતીતિ અનુભવ વર્તે એને લઈને મિથ્યાત્વનો નષ્ટ કરવાવાળા છે. મિથ્યાત નિકંદન, ભ્રમણા ને ભ્રાંતિ કેમ છે જે સંદેહ આદિનો નાશ કરનારા છે. સમજાણું કાંઈ?
મિથ્યાત્વના તો નિકંદન કરનારા છે. શાંત દશાતી નથી પૈસાની. રૂપચંદજી વળી સંત દશા લખ્યું છે. અને શાંત દશા હતી નથી પૈસાની. સમ્યક દર્શન અપેક્ષા છે ને, સંતે કહેવાય છે. જેને सम्यक विमुखी आनंदमय अवस्था को निश्चय करके शांत दशा की व्याख्या करी. शोध दशा જેની પ્રગતિ છે. शांत नाम शुद्ध दशा अकषाय दशा जिनकी पहचानी એને જાણીને કરે કર જોડી બનારસી વંદન. બનારસીદાસ કહે છે કરે કર જોડીને હાથ જોડીને વંદન કરો, नमस्कार करो. जब निश्चय करके आनंद को निश्चय करके शांत शास्त्री की पहचानी है ना, पहचानी એટલે નિશ્ચય કરે કર જોડી બનારસે. જોડી કેવા કવિ પણ કેવા જ્ઞાની છે ને કવિ છે બે. नीचे क्या कोई अर्थ सुख सागर नहीं है. जो आत्मजनित किसी के द्वारा नहीं है वो सुख है, सुख नो सागर. यह कर्मों की लड़ाई क्रोध आदि कषायों के उद्वेग रहित होती है, शांत है. हृदय में दर्शन करने का अभिप्राय लो. संकी की बात करी जो एक व्याख्या सादा पदों અને ભાવ સાદા ભરેલા, બહુ સંસ્કૃત વ્યાકરણ ની જરૂર નહીં, જેમાં સમજવા માટે ચાલતી હિન્દી ભાષામાં પદ બનાવ્યા. વિશેષ એની સંકીર્તિની સ્મૃતિ છે. स्वार्थ के साथे परमार्थ के साथे 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 वैन कहे साथे जन्मति है. काऊ के विरोधी नहीं पर जाय बुद्धि नहीं. आचंग वेखी न ग्रहस्थ है न जति है. रिधि सीधी रिधि वृद्धि दिशे घट में प्रगट सदा. अंतर की लक्ष्य सो अजाची लक्ष्यपति है. दास भगवंत के उदास है जगत सो. दास भगवंत के उदास है जगत सो. दास भगवंत के उदास है. कवि છે ને भाषा પણ કે दास भगवंत के उदास रहे जगत सो. सुखिया सदैव ऐसे जीव संकीर्ति है. स्वार्थ के साथे સ્વાત્મા પદાર્થ પોતાનો સ્વાત્મા તેનો સાચો આ ભેદ જ્ઞાની સંકેતી છે. સ્વાર્થ એટલે સ્વર્થ, સ્વર્થ અપનો પોતાનો આત્મા, પુણ્ય પાપના તત્વથી ભિન્ન ભગવાન આત્મા એવા સ્વપદાર્થને સાચો થયેલો છે. સ્વપદાર્થનું બરાબર પહેચાન કરીને જ્ઞાની થયો છે. જેવા સંકેતીની વ્યાખ્યા થાય. ગ્રસ્તાશ્રમમાં રહ્યા હો, દેવમાં હો, નારકીમાં પણ હોય છે સંકેત, પશુમાં હોય છે, જારે ગતિમાં હોય છે. સંકેતની વ્યાખ્યા સાદામાં દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધો ભગવાનને માનો એ સંકેત. સંકેતની વ્યાખ્યાની હજી ખબર ન મળે. વસ્તુ તો ન મળે પણ એની સંકેત શું કહેવાય, કેમ થાય ને કેવી રીતે એની રીત છે એની ખબર ન મળે. ભગવાન હાથા હરદમ દેવો જા ગુરુ નિગ્રહ શ્રદ્ધા મને ભગવાનની છે એ સંકેત. હા, એવી શ્રદ્ધા તો અનંતવાર કરી. ઉપરની શ્રદ્ધા રામ છે વિકલ્પ છે.
ભગવાન આત્મા પૂર્ણ એના જ્ઞાનમાં આવી ભાસમાં આત્મા આવો છે એમ આવીને જેને શ્રદ્ધાનું અનુભવથી કરે એનું નામ સમ્યક દર્શન ધર્મની પહેલી સીધી કહેવામાં. આ ધર્મનું પહેલું પગથિયું આવો ધર્મ ભાઈ આગળ જીવદયા મંડળી કરે ફલાણું કરે કઈક બગબખ્યા વગાડે જાઓ ભગવાનની સેવા કરે પૂજા કરે થઈ ગયો ધર્મ. ભૂડે ધર્મ નથી આ બંને. ભગવાનના ભોગ ચડાવો, અનાજ આપો, ફલાણું કરો, ઢીકણું કરો, દુખ્યાને આવું લુવો, એ હિસાબ હિસાબીને કરો. કાંઈક તો છે ને એમાં ધર્મ. ભૂડમાં ધર્મ નથી. આ બંને મારા ધર્મ છે કઈ તારામાંથી થતો છે, પરથી થતો છે. એ અહીં કે છે સ્વાર્થના સાચા છે. પોતાનો સ્વપદાર્થ તેને તે સાધી રહ્યા છે. અને ગ્રસ્તા સમૂહ મારે ને રાગને સ્ત્રીને કુટુંબને કાંઈ સંબંધ નથી લેવા. સમજાણું કાંઈ. ગાય માતા જેમ બાળકને ખવડાવે એને ખાતરી છે કે આ કઈ મારો દીકરો ભાવ ખીલાવે ભાવ આવે છે. સમ્યક દ્રષ્ટિ જીવડા કરે કુટુંબ પ્રતિ ભાવ આવે પણ એ અંતર સે ભિન્ન છે એમ કે છે. ભિન્ન સ્વરૂપ છે. ભાવ ખીલાવે ભાવ. આમ તો ધાવ માતાને પગાર આપતો હોય તે બધા ભાઈ તો બધાને જેવો હાચવે છે એવું વાંચવે. પણ એ કઈ એને ખબર છે કે મારી મારો દીકરો નથી, મોટો થાય છે એટલે થઈ રહ્યું મને અહીં રજા આપી દેશે. એમ ધર્મીને બહારમાં કુટુંબમાં દેખાય ગાય માતા જેવું લાગે ને. હું કોઈનો નથી, મારા નથી, હું એને પાલવતો નથી, એની મેં સેવા કરી નથી, એને હું રાખતો નથી. ભાઈ વાત ભાઈ. स्वार्थ का साचे परमार्थ के साचे. પરમાર્થના સાચા ચીજ છે. મોક્ષ પદાર્થ કે સચ્ચા પ્રેમ है. પરમાર્થ એટલે સો અર્થ અને પરમ અર્થ. પરમ પદાર્થ એવો મોક્ષ દેખા જેની પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનની દશા થાય એના મોક્ષ. એવો પરમ પદાર્થ મોક્ષ नीचे रखेलो है परमात्मा. जैन धर्म में धर्म अर्थ काम मोक्ष 4 पदार्थ कहे. धर्म એટલે પુણ્ય, અર્થ એટલે પૈસો, काम એટલે विषय भोग, मोक्ष એટલે आनंद का. और उसमें मोक्ष परम पदार्थ है. आत्मा ની પૂર્ણ શાંત આનંદ શા એ પરમ પદાર્થ છે. મુક્ત દશા સંસાર દશાની વિકૃત અવસ્થાનો નાશ થઈ નિર્વિકૃત નિર્વિકારી પૂર્ણ આનંદની દશાની પ્રાપ્તિ એ જગતમાં પરમ પદાર્થ કહેવામાં આવે. પુણ્ય ને લક્ષ્મી ને ભોગમાં પણ મોક્ષ પદાર્થ પરમ છે. આ તો બધા નીચ પદાર્થ છે. એ પરમ પદાર્થ છે. स्वार्थ के साचे परमार्थ के साचे चीत हो पथो जन प्रेम है जेने मोक्ष प्रत्येक प्रेम लगी लगनी. साचे साचे वैन कहे सच वस्तु कहे. ये हृदय ना सचा है. सच वचन बोलते हैं. जेवू स्वरूप है जेवो भाव है हम बोले थे. ધર્મી સમકીતી પહેલા દરજાની શરૂઆત વાળો ધર્મી એને પણ આવી દશા અંદર હોય. સાચે સાચે વહેન કહે સત્ય વસ્તુ કહે એ હૃદયના આચા છે કે છે. એ સાચું બોલે છે. સચ્ચે જૈન હે સાચે જૈન મતી
જૈનમતી એટલે આત્માના વિતરાગ સ્વભાવના સાધનારા એ સાચા જૈનમતી છે. વારાના રેલા ને જૈન છે એ જૈન નહીં આંકે છે. પરમ પદાર્થ આત્માનો મોક્ષ એનો પ્રેમ છે અને સ્વ અર્થના સાધનારા છે એવું સાચું કહે છે અને એ સાચાથી વિતરાગના દાસ છે. જૈનમતી સાચા છે. जैन है ना नीचे दिन रात के वचनों पर जिनका अटल विद्यमान विश्वास है ये तो व्यवहार में जैनमती હોત કર્યો છે ને પરમાર્થ હોત કર્યો અને પછી જૈનમતી है दिन रात के वचनों पर हित साधा અર્થ કર્યો પણ જિંદરાજનો વચન એટલે વિતરાગ ભાવ એ વિતરાગે બતાવ્યો છે. એવા ભાન સહિત જેનો વિતરાગ ભાવનો વિશ્વાસ છે. પછી કાહું કે વિરોધી નહીં शरीर किसी से भी जिनका विरोध नहीं नहीं तो तगड़ो के समझनयों के ज्ञाता होने से ज्ञान में किसी भी सम्यक विवक्षा का विरोध नहीं. साची बात हो एમાં કોઈ વિરોધ હોતો નથી. કોઈ નયનું જ્ઞાનનો અંશ કોઈ સત્ય હોય એ સત્યના અંશમાં એને ક્યાંય વિરોધ લાગતો નથી. કાવ કે વિરોધી નહીં પરજાય બુદ્ધિ નહીં. શરીરની બુદ્ધિની એક સમયની પર્યાયની બુદ્ધિ જેને હોતી નથી. શરીર में जिनकी हम बुद्धि नहीं. શરીર તો માટી જળ છે આ તો ધૂળ બરાબર માણ ને રાગ થઈને ઉડી છે એ ક્યાં એની ચીજ છે ને એની છે એનામાં છે. એના ઉપર બુદ્ધિ નથી. શરીર હું છું એમ નથી. હું આત્મા આનંદ કરું છું. બીજી ભાષા લઈએ તો એક સમયનો પર્યાયનો અંશ છે એવી બુદ્ધિ ધર્મીને હોતી. પર્યાય બુદ્ધિ નહીં દ્રવ્ય બુદ્ધિ હોય છે એમ. મારે ભાઈ આવો માર્ગ જગત ને સાધારણ પ્રાણી વિચાર એવા એવું ઝપટ મારે ને વ્યવહારની લોકોને એમ માણસ ભેગા થાય 10,000 20,000 કીડીના નગરા ઘણા હોય એટલે કઈ માણસ થઈ જાય કીડી. એવા અજ્ઞાન સાંભળનારા અજ્ઞાન કેનારા ઘણા હોય એથી કઈ સચોટ શું થઈ જાય. માર્ગ બીજો છે કે છે કાવ કે વિરોધી નાઈ પર્યાય બુદ્ધિ નાઈ. એક સમયની દશાની બુદ્ધિ જેને ઉડી ગઈ છે. પર્યાય બુદ્ધિ અનાદિની હતી. હું શરીર છું રાગ છું. એ રાગને જાણનારું જે વર્તમાન વ્યક્ત પ્રગટ જ્ઞાન અંશ તેટલો હું છું એ તો અનાદિનું છે. મિથ્યા ભ્રમ એવી બુદ્ધિ જેની ના થઈ. પર્યાય બુદ્ધિ નહીં. પર્યાય વાન દ્રવ્ય બુદ્ધિ હોય છે એમ કે છે પંડિતજી. આત્મ ગવેષી છે. અંતર ભગવાન આનંદને શોધનારો છે. એ અંદર શોધે છે. શોધીને શુદ્ધતા પ્રગટ કરે. આત્મ સ્વરૂપ કે કોચક દ્વેષી કે દ્વેષી. એ રાગનો દ્વેષી ને એનો દ્વેષી ગોતનારો નથી. ભારી વાત ભાઈ. આત્મ ગવેષી સમકીટી ન ગ્રહ થયા ન જતી હૈ. કારણ કે અંતર ભાન થયા છે એટલે ખરેખર ગ્રસ્ત પણ એનામાં રહ્યું નથી. તેમ સાદું નથી. હજી ગ્રસ્તાશ્રમમાં છે એમ દેખાય પણ છતાંય ગ્રસ્ત પણ નથી એનામાં. એનાથી રહી ભિન્ન ભાન છે એમ કે છે કે અનુવૃત્તિ નથી ને મહાવૃત્તિ નથી. બીજી ભાષા એમ કરી છે. यहाँ जो असंजत समदृष्टि को ध्यान में रखते कहा है जिन्हें चरित मोह वश्लेषण संयम पे सुरनाथ जजय है.
ઢાળમાં ભાઈ ચટાળ નીચે એને ખીલાતા રહે. ચરિત મોહ વશલેષણ સંયમ પય સુરનાથ જજે હે. સમ્યક દ્રષ્ટિ જીવને આત્માનું ભાન છે, રાગથી ભિન્ન છે આત્માનું. મોક્ષ સ્વભાવ પૂર્ણ તેનો પ્રેમ છે, પણ હજી અનુવ્રતાદી જે સ્થિરતાનો ભાગ એ જે આવ્યો નથી, મહાવર થયા નથી, મુનિ થયો નથી. કો સમજાણું કાંઈ ન ગ્રસ્ત હે ન જતી હે. જતી સાધુ, આ જતી નહીં, જતડાની વાત નથી. જતી એટલે આત્માના આનંદની યતના જતના કરે તે જતી, રાગ ને અજ્ઞાનની જતના કરે તે અજતી. ખોજક છે, ન અનુવૃત્તિ છે, ન મહાવૃત્તિ. જો લખ્યું છે નહીં, ચોપડી કરી પછી ચારિત્ર મોહ વશ લેશ નો સંયમ એટલે અંદર હજી ચારિત્ર મોહ ના તાબે થઈ જાય છે, એટલે રાગ દ્વેષ જરી આવે છે, તેથી એને સંયમ નથી. હજી અનિન્દ્રિયની વિતરાગતા વિશેષ પ્રગતિ નથી, પણ સુરનાથ જજે છે, ઇન્દ્રો જેને માને છે. એમાં તો ખરા વાત ઇન્દ્ર સંકૃતિ છે ને એને કેમ પૂછે ભાઈ માન આપે છે. માન આમાં ચર્ચા છે બધી. ચર્ચાઓ અત્યારે ખૂબ, અને અહીં પછી ઘેટા જાગ્યા હતા, હવે હવે ખરડાટ કરતા એમને પીડ્યા હતા હું ગઈ કાંઈ. અહીં તો કીધું છે કે સંયમ નથી, ગ્રસ્તાશ્રમમાં છે ના, એમાંય નથી તો આત્મામાં છે, સંયમે નથી. છતાં સુરનાથ જજે, ઇન્દ્રો જેને બહુમાન આપે છે, ઇન્દ્રો જેની પ્રશંસા. સમજાણું કાંઈ? આને નામ ભેદ વિજ્ઞાન ને સંકેત કહેવામાં આવે. હજી તો હામીરો ન હોય એ ટોળિયાજી. જય ભગવાન મહાવીર હતા, આપણે સંકેત જો જાઓ દેવગુરુ બ્રહ્મ હતા. આવું સ્વરૂપ જાણે એને સંકેતી કહેવાય એમ કે છે. આત્મંગ વેખી ન ગ્રહસ્થ હૈ ન યતિ હૈ. કેમ કે ગ્રસ્તાશ્રમ પણ જે છે બહારથી એ આત્મામાં છે નહીં, અને મારા મુનિ તો છે નહીં. મુનિ ગ્રસ્તાશ્રમમાં આમ છે, સંયમ ભાવ છે. રિદ્ધિ ઓલામાં રિદ્ધિ સિદ્ધિ, એનામાં સીધી રિદ્ધિ એમ નહીં. મોઢે છે રિદ્ધિ સિદ્ધિ હૃદય વિશે ઘટ में प्रगट सदा सिद्धि, જેને સદૈ अपनी हृदय में आत्महित की सिद्धि है. लो આ સિદ્ધિ આત્માનો હિત એ સિદ્ધિ છે. કઈક સિદ્ધિ પ્રગતિ છે એમ છે ને. વચન લબ્ધિ, ભાઈ વચન આપો, પૈસા થાય, વાંજ્યા મેનું થાય, છોકરો થાય, છોડ્યું છે દીકરી. ધૂળે સિદ્ધિ નથી. આંબને હવે એ સિદ્ધિમાં હું ધૂળ હતી. આત્માના હિતની જેને સિદ્ધિ પ્રગટી છે, અને આત્મહિત કી સિદ્ધિ, પૂર્ણ શુદ્ધ કેમ થાવ, પૂર્ણ શુદ્ધ કેમ થાવ, એ એની સિદ્ધિ છે. એ સિદ્ધિની લબ્ધિ પ્રગટી છે એમ કે છે. આમાં પૈસા હોવાનું બધું કઈ કિંમત બધું ઉડી જાય આમાં. એમ નહીં શાખા પડી જાય. મોઢાના તેજ થઈને બેઠા હોય, આમ બેઠા હોય છે આમ 2 કરોડ છે, 5 કરોડ છે, 10 કરોડ છે, 1.5 કરોડ ઊંઘ થઈ જાય. જો આમ આવ્યો છે ને બાપને જોવા ન કે ભાઈ આવ્યો છે પૂનમ મરુચંદભાઈ જોવા આવ્યો છે ને અમદાવાદ આવ્યો છે, પણ એને બાપુજી નામ થઈ ગયું ત્યાં એને શું કહેવાય બ્લેક બસો 3 કરોડ રૂપિયા થઈ પાસે. ગુડમાં હું જ્યાં હોય 3 કરોડ એને બી કે બાપુજી નાથી મોડું છે લખવાનો ભાગ છે. દિલ્હી ગયો બતાવ્યો છે. આ રહ્યા એના કાકા છે, જોઈને આવ્યા નહીં તમે? બાપુજી નાથ્યું કે જેને લોહી વધી ગયું
એક બે હાથો ત્રણ રહેવું પડશે, ગામ નહીં નીકળે એમાં ડાક્ટર લેવા રૂપિયા રૂપિયા જડ માટી ધૂળ છે. રૂપિયા એના હતા ક્યાં નાખે નકાટે. એના વળી જળની ક્રિયા થાય તો એના કહેવાય. એના વળી જળની ક્રિયા થતી એ તો જળ જયારે જવાના હોય ત્યારે જાય ને રહેવા એના રહે. શેતાંતર થવાનું હોય તો એનામાં ક્રિયાવતી ગુણ છે, એને ભીંજાય. હાથમાં દઈ શકે ને લઈ શકે એ માનતા બ્રહ્મ જ્ઞાનીઓની છે. બરાબર સમજાણ ગાય. આવો ધર્મ મૂકો નાખે કોણ, આપે કોણ? મમતા રાખે ને છોડે. કે છે કે સિદ્ધિ એ ધર્મી ને સિદ્ધિ આત્માની પ્રગતિ છે. સિદ્ધ થઈ ગયો છે આત્મા, એને આ જ આત્મા હવે પૂર્ણ થઈ વાર છે. રીતિ જો છે ને આત્મશક્તિની રીતિ પ્રગતિ છે. એ રીતિ છે. પૈસા ને બાયડી છોકરા ધૂળ ને મોટા બંગલા એ રીતિ નથી. ધર્મીની રીતિ તો આત્માની શાંતિ ને જ્ઞાનાનંદ એ એની રીતિ છે. સંજીભાઈ આ રીતિ છે ધર્મી પાસે. લૌકિક એટલે હું લૌકિક એટલે પણ એની કેવી હતી? આ તો એની પોતાની છે. रिद्धि सिद्धि वृद्धि जो क्षणे क्षण आत्मगुण की वृद्धि प्रकट दिखती है. આત્મા પરમ આનંદ ને જ્ઞાન સ્વભાવ વસ્તુ એનું જ્યાં અંતર ભાન થઈને અંતરમાં છે એથી શુદ્ધતા ત્યાં વધતી જાય છે. અશુદ્ધતા ચોલતી જાય છે ને શુદ્ધતા વધતી જાય છે. એ એની વૃદ્ધિ છે. દુનિયામાં કઈક 5-50 લાખ કરોડ 2 કરોડ મળે, ચડતી ડિગ્રી તોડશો નહીં. હમણાં બધું ચડતું આપણે છે એ વાતું કરે બધા. ચડતી ઢેગડી સમજ્યા? ઢેગડી આમ ચડાવવું એક પછી એક ચડે ને. આપણી કાઠિયાવાડ ભાષા છે ઢેગડી એટલે એક પર વાસણ ચડાવે ને, એક વાસણ પર બીજું, બીજા પર ત્રીજું, ચોથા આપણે પૂરનો ચડતી ઢેગડી હોય એને તોડશો નહીં કે એમ મને વાતો કરે. વધવા જેવું તારાથી વધતું હતું. પૂરના પૂર્વના રજગુણ હોય બળે ને આ બારથી દેખાય ને ચડતી તોડશો એમ વળી કહે. અહીં તો વૃદ્ધિ દિશે કે છે પોતાના શાંતિ ને ધર્મની વૃદ્ધિ. ઘટ મેં પ્રગટ સદા વૃદ્ધિ પ્રગટ દિખતી है. ठीक घट में બધું બોલું નહીં. સીધી રીતિ વૃદ્ધિ દિશે ઘટ મેં પ્રગટ સદા. અંતરમાં રીતિ સિદ્ધ વૃદ્ધિ છે ધર્મી ને તો. બહારમાં રીતિ સિદ્ધ વૃદ્ધિ છે. અંતર કી લક્ષી સો અજાતિ લક્ષપતિ હૈ. અંતરનો લક્ષી લક્ષ્મીનો અજાતિ લક્ષપતિ છે. અંતરંગ લક્ષ્મી છે અજાતિ લક્ષપતિ સંપન્ન. અજાતિ માગ્યા વિનાની લક્ષ્મી છે. અંતરની અજાતિ લક્ષપતિ છે. લક્ષપતિ નામ સંપન્ન અથવા પોતાના આનંદનું સુખનું લક્ષ છે. પોતાના દ્રવ્યનું લક્ષ એનો પતિ છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો. એ વિતરાગનો દાસ છે. જગતથી ઉદાસ છે. સંસારથી ઉદાસ રહે છે. સુખિયા સદૈવ ऐसे જીવ સમકીતી રહે. સમકીતી જીવ સદાય સુખી છે, આનંદ છે. જ્યાં હોય ત્યાં આત્માના આનંદમાં સમકીતી હોય છે. समझाणु काय सदा आनंद रहते इन गुणों के धारक समुदृष्टि जो होते हैं એને સંભાળીને મંગળાચરણ કર્યું. વચન ગુરુદેવ